પંથકમાં અનરાધાર વરસાદ ચાલુ રહેતા વધુ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોદથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક વનખાડીમાં પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો। જિલ્લામાં સૌથી વધુ 310 મિલીમીટર વરસાદ સાથે 34.75 વરસાદ માત્ર હાંસોદ પંથકમાં જ સિઝનના પ્રથમ રાઉન્ડમાં ખાબક્યો છે। ગત શનિવારથી હાંસોદમાં શરૂ થયેલ નૈઋત્ય ચોમાસામાં હાંસોદ હાલ બેહાલ થયા છે। હાંસોદ પ્રથમ રાઉન્ડમાં 35.75% વરસાદ સાથે સિઝનના 892 મિલીમીટર વરસાદ સામે 310 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। આ વચ્ચે વાનખાડીના ઉપવાસમાં પણ વરસાદ ચાલુ રહેતા ખાડી છલકાઈ ઉઠી છે। હાંસોદમાં અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હાંસોદના કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે। હાંસોદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। દંતરાઈ ગામ નજીક ચાલી રહેલ વાનખાડી પુલ કામગીરીને પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જેના પરથી વાનખાડીમાં પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે। માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે।